નમસ્કાર સાથી મિત્રો, વાત કરીશું આપણે કે છોટાઉદેપુર જિલ્લામાં જે સ્થાનિક સ્વરાજ્ય ઇલેક્શન જે ગઈ એ ઇલેક્શનમાં આમ આદમી પાર્ટીના નેતાઓમાં જે વિખવાદ પેદા થયો છે, વિખવાદના કારણે તે વખતે જે ક્યાંક ને ક્યાંક ઘણા જે નેતાઓમાં કાર્યકર્તાઓમાં જે વેર રાખીને ક્યાંક ને ક્યાંક હુમલા સુધી સ્થિતિ ત્યાં જોવા મળી। અત્યારે વાત કરીએ તો રાજેશભાઈ રાઠવા જે રાજેશ લગામીને પોલીસ દ્વારા એમને गिरफ्तार કરવામાં આવ્યા છે। અને રાજેશ રાઠવા શું ખરેખર જે પોતે ગુનેગાર છે કે પછી એમને ફસાવવામાં આવે છે, હજી સુધી એની હાલની સ્થિતિએ આપણને કોઈ પ્રકારનું ચોક્કસ કારણ જોવા નથી મળી રહ્યું। પરંતુ જે રીતના રાજેશ રાઠવાને પોલીસે गिरफ्तार કર્યા છે અને ક્યાંક ને ક્યાંક 3 દિવસની રિમાન્ડ પણ માંગી છે। તો મિત્રો, આ રિમાન્ડ દરમિયાન જો પૂછતાછ કરવામાં આવશે રાજેશ રાઠવાને જે ખરેખર એમના દ્વારા હુમલો કરવામાં આવ્યો કે પછી આ કંઈ ફસાવવા માટેનું જે કાવતરું છે। ખરેખર મિત્રો, આમ આદમી પાર્ટી જે સ્થાનિક સ્વરાજ્ય ઇલેક્શનમાં પોતાની એક એકતા બતાવી હતી, ત્યાં અંદર વિખવાદ પણ આપણને એટલો જ જોવા મળ્યો, કારણ કે ટિકિટને લઈને ત્યાં જે નેતાઓમાં જે કાર્યકર્તાઓમાં નારાજગી પણ જોવા મળી। અને તે વખતે રાજેશ રાઠવાએ જે રીતના પાર્ટી વિરુદ્ધ નારાજગી પણ વ્યક્ત કરી હતી અને ક્યાંક કહ્યું હતું કે ભાઈ જે પાર્ટી મેન્ડેટ આપે છે જે તે લોકોને, જે તે કાર્યકર્તાઓને, તાલુકા પંચાયતના ઉમેદવારો કે જિલ્લાના, એ જે તે સંગઠનને પૂછીને, આમ આદમી પાર્ટીના જે હોદ્દેદારોને પૂછીને જ ટિકિટ આપવી જોઈએ, જેથી કરીને જે ઉમેદવારનું ફેસ વેલ્યુ જે તે વિસ્તારમાં કેટલું છે, જે ઉમેદવારનો જે વિસ્તારમાં ખરેખર જીતી શકે છે કે નહીં, એ તમામ જે નિર્ણય લઈને આપણે ટિકિટ આપવી જોઈએ કે નહીં, કે પછી અંદર આપણે જાતે ઉમેદવારો નક્કી કરીને ટિકિટ આપીને ચૂંટણી લડાવવું। જી હા મિત્રો, આ જે વાત મૂકી હતી રાજેશભાઈ રાઠવા, એ વાતને લઈને ક્યાંક ને ક્યાંક અંદર પાર્ટીના જે કાર્યકર્તામાં નારાજગી જોવા મળી હતી અને રાજેશ રાઠવા દ્વારા હુમલો કરવામાં આવ્યો એ રીતના ચર્ચા ચાલી હતી। પરંતુ ખરેખર રાજેશ રાઠવા પોતે આ ગુનામાં જે સામેલ છે કે નહીં, એ તો હજુ પણ કોઈ પણ પ્રકારની માહિતી આપણને જોવા નથી મળી રહી। પરંતુ જે આ પ્રશ્ન જે ઇલેક્શન વખતે થયો હતો, પરંતુ હાલની સ્થિતિ અત્યારે રાજેશભાઈ રાઠવાને પોલીસ તંત્ર દ્વારા गिरफ्तार કરવામાં આવ્યા છે, કારણ કે એમના ઉપર જે તે વખતે FIR નોંધાઈ હતી અને ક્યાંક ને ક્યાંક 3 કે 4 જે એમના ઉપર ગુનાઓ દાખલ થયા છે। ખરેખર મિત્રો, આમ આદમી પાર્ટી આદિવાસી વિસ્તારની અંદર એક મજબૂત પકડ બનાવવા જઈ રહ્યું છે। ત્યાં પાર્ટીમાં જ રહીને અમુક કાર્યકર્તાઓ, નેતાઓ અંદર વિખવાદ પેદા કરીને ક્યાંક ને ક્યાંક આ પાર્ટી ફરી તોડવા માંગે છે અને ક્યાંક ને ક્યાંક આ પાર્ટી વધુ સમય આદિવાસી વિસ્તારમાં નહીં ચાલે એ પણ ચર્ચા ચાલી રહી છે। કારણ કે જે એકતા રાખવી જોઈએ એ એકતા અહીંયા જે હોદ્દેદારો, નેતાઓમાં જ જોવા નથી મળી રહી। જો આમ આદમી પાર્ટીનું સંગઠન મજબૂત હશે તો જ આદિવાસી વિસ્તારમાં વિકાસ કરી શકશે, નહીં તો આ પાર્ટી પણ આદિવાસી વિસ્તારમાં જે ફોકટ સાબિત થશે। કારણ કે જે રીતના આમ આદમી પાર્ટીની સરખામણી ભારતીય જનતા પાર્ટી પણ જે ગઈ છે અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી આવનારી વિધાનસભામાં હજુ વધુ મજબૂતાઈથી લડશે। અને જો આમ આદમી પાર્ટી આ રીતના વિખવાદ પેદા કરતી રહેશે તો આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ, લોકો અને જનતા પણ ક્યાંક ને ક્યાંક આ પાર્ટી પરથી વિશ્વાસ છે તોડી નાખશે। જ્યાં મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધુ શેર કરો, કારણ કે તમારો ભાઈ છે અવનવા વિડીયો અને ટોપિક સાથે આવતો હોય છે। ખાસ કરીને આદિવાસી ટ્રાઇબલ એરિયાની આપણે ચર્ચા કરતા હોઈએ છીએ। તો મિત્રો, ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય હિન્દ, વંદે